અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત હવે સામાન્ય માણસના ભોજન સુધી પહોંચી અને મણિનગરનું પ્રખ્યાત સ્વામિનારાયણ ભોજનાલય ગેસ સિલિન્ડરની અછતને કારણે બંધ થઈ ગયું છે તો ભોજનાલય બહાર બંધના પાટિયા પણ જોવા મળ્યા હતા, જેનું મુખ્ય કારણ છે ગેસ સિલિન્ડરની અછત। આ એ જ ભોજનાલય છે જ્યાં રોજ 300 થી 400 લોકો તૃપ્ત થતા હતા। ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતું, પરંતુ હવે ભોજનાલય બંધ થતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો છેલ્લા 2 દિવસથી ગેસ ન મળતા 20 કર્મચારીઓનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે। શું તંત્ર આ અછત નિવારશે કે પછી મધ્યમ વર્ગ આમ જ રઝળતું રહેશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। આજે હું અત્યારે અહીંયા આવ્યો જમવા માટે થઈને અને આ મણિનગરની એક એવી સારી અને એવી શુદ્ધ ભોજનાલય હતી કે ત્યાં અહીંયા મણિનગરના હજારો લોકો અહીંયા જમે છે અને આ બહુ ખૂબ સારું છે। એટલે મને હમણાં બીજા મીડિયાના માધ્યમથી જ ખબર પડી કે ગેસ સિલિન્ડરના કારણે આને બંધ કરવામાં આવી છે। તો હું સરકારને એક વિનંતી કરવામાં માંગુ છું, કારણ કે મણિનગરની અંદર એલજી હોસ્પિટલ છે, મણિનગરની અંદર પીજીમાં રહેતા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો અહીંયા પરિવાર નથી, તો એવા લોકો ક્યાં જમશે? જેમ કે કોઈનો અહીંયા પરિવાર હોય તો એના ઘરે જઈને જમી લેશે। બધી જ હોટલો જો બંધ થઈ જશે તો એ બાળકોનું ભવિષ્ય શું? સરકારને એટલી વિનંતી છે કે હોટલો બંધ કરાવે ચાલશે, પણ જો આવું ભોજનાલય બંધ કરાવશે એની અંદર ઉંમરલાયક માણસો, અમારા જેવા વ્યક્તિઓ, જે સ્ટુડન્ટો છે, આ બધાને આવી તકલીફ પડશે। જેથી વિનંતી છે કે ભાઈ આવી ભોજનાલયો બંધ ના થવી જોઈએ। શુદ્ધ શાકાહારી ભોજન મળે છે, બીજું કે જે નોર્મલ પબ્લિકને ખાઈ શકાય એવા પૈસાથી મળી રહ્યું છે, એટલે આવી વસ્તુ બંધ ના થવી જોઈએ। એક સમય જ્યાં 300 થી 400 લોકો જમી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી તે આજે બંધ હાલતમાં છે। હું વાત કરી રહી છું અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ભોજનાલયમાં। મારી પાછળ જોતા આ ભોજનાલય કે જ્યાં 300 થી 400 લોકો એકસાથે જમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હકીકત એ આવી કે જ્યારથી કમર્શિયલ ગેસની અછત થઈ છે ત્યારથી અહીં આ ભોજનાલય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આજે સતત બીજો દિવસ છે કે જ્યારે ગેસના બાટલોને શોર્ટેજ હોવાથી ખાસ કરીને આ ભોજનાલય બંધ કરી શકાય તે પ્રકારનું અહીં બોર્ડ છે તે બોર્ડ મારવામાં આવ્યું છે। ગુજરાતી થાળી જે 80 રૂપિયા મળતી હતી, જેને કારણે 300 થી 400 લોકો જમી શકતા હતા। એટલું નહીં, 20 થી પણ વધારે કર્મચારીઓનો સ્ટાફ છે તે અહીં કામ કરતો હતો, પરંતુ હાલત એવી થઈ છે કે અહીં ભોજનાલય બંધ હોવાને કારણે અનેક લોકો જે છે તે અહીંથી પરત ફરે છે અને બોર્ડ વાંચીને બસ તેઓ અહીંથી નીકળી જતા હોય છે, કારણ કે ગેસની અછતને કારણે આ ભોજનાલય બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।